જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજે અમારા નવા પોડકાસ્ટમાં. બરાબર, તો આજનો પોડકાસ્ટ બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, કેમ કે આજે હું તમને એક એવા શખ્સ સાથે મળવાનો છું જે ગામનું બૂચ મારીને જીવન જીવે છે. બરાબર, એમની આર્થિક સ્થિતિ તો બહુ નબળી છે, પણ એ ગામનું બૂચ મારે છે એટલે પાછા હતા નથી એવા પૈસાવાળા થઈ જશે. બરાબર, જ્યારે એ લોકો પાસે પૈસા માગવા જાય છે ત્યારે તો હાજીજી બાપુ બને આપો ને, બાપા મને પૈસા આપો ને, બાપા મને પૈસા આપો ને, એવી રીતે પૈસા માગે છે. અને જ્યારે જે ઉધાર આપ્યા હોય પૈસા, એ પાછો એની પાસે પૈસા લેવા જાય છે ત્યારે તો મિત્રો એ સુરવીર બની જાય છે. તલવાર લઈને એની સામે થાય છે, ધોકા લે છે, તલવારો લે છે, ધારિયા લે છે, દાંતી લે છે, બંદૂક લે છે, આવી બધી દાદાગીરી કરે છે અને પૈસા આપતો નથી અને ગામનું બૂચ મારીને એમનું આર્થિક જીવન મજબૂત બનાવે છે અને મસ્ત સારી રીતે જીવન જીવી રહ્યા છે. બરાબર, તો એમના જીવનમાં એમને બૂચ મારવાનો વિચાર કેવી રીતે આવ્યો એ બધી વસ્તુ આપણે જાણીશું આજના પોડકાસ્ટમાં. તો જોશો મિત્રો, આ છે આપણા એક શખ્સ જે હે લોકોનું બહુ બૂચ મારે છે. તો સૌથી પહેલા આપણે એમનું નામ એમના મોઢેથી સાંભળશું. તમારું નામ કહી દો તમે. મારું નામ આર્યન છે, પણ ગામનાનું બૂચ મારીને આખું ગામનાનું બૂચ મારીને ભેરું કરી લીધું છે એ આર્યન છે. આર્યન મિત્રો, આમનું નામ છે આર્યન બૂચમારીઓ. એમને અમે પ્રેમથી કહીએ છીએ બૂચી, કેમ કે ગામનાનું બહુ બૂચ મારે છે ને પૈસાનું, એટલે એમને બધા ગામજનોએ નામ રાખી દીધું છે બૂચી. તો આર્યનભાઈ, આમ માણસ જે છે એ પોતાનું જીવન ગુજારવા માટે, આર્થિક રીતે મજબૂત થવા માટે, પૈસા કમાવા માટે એ ખેતી કરતા હોય કે ધંધો કરતા હોય કે ગમે ત્યાં પ્રાઇવેટ કે સરકારી નોકરી કરતા હોય છે. બરોબર છે, તો તમે તમારી આર્થિક સ્થિતિ નબળી ના પડે અને તમે તમારું જીવન સારી રીતે જીવી શકો એના માટે તમે કેવો ધંધો કરો છો અને શું કાર્ય કરો છો? ધંધો તો કઈ કરતો નહીં, પણ ગામનાનું બૂચ મારું, ખાઈ પીને જલસા કરું. તો જોઈએ મિત્રો, આપણા બૂચીભાઈ છે ને ગામનાનું બૂચ મારીને જીવન જીવે છે. તો આ બૂચ મારવાની પ્રથા તમારા કેદું ની ચાલુ છે? આમ તમને ક્યાંથી પ્રેરણા મળી બૂચ મારવાની? તે સલેટ આવે ને, સલેટ એમાં લખવાનો ચોક નહીં આવતો, એ રહ્યું પેલા બૂચ મારતો હતો. બરોબર, પછી રેતે પેન્સિલ ઉપર આવ્યો, પેન્સિલે બૂચ મારી બહુ, હજુ પડી પેન્સિલ ઘરે. પછી ઓલી પેન નહીં આવતી, પેન હિન્દી પેન, ઓલી વાદળી સહીવારી, એ બૂચ મારવા માંડ્યો. પછી રેતે 12મું તો ફેલ થઈ ગયો. 12મું ધોરણ ફેલ છો તમે? પછી અમે નોકરી ધંધો આપણે કરવાની હિંમત નથી, એટલે પછી ગામનાનું બૂચ મારવાનું ચાલુ કરી નાખ્યું, એટલે અત્યારે કરોડપતિ બની ગયો. કરોડપતિ જોઈએ મિત્રો, ગામનાનું બૂચ મારીને કરોડપતિ બને છે. અને તમે બૂચ કેવી રીતે મારો છો લોકોને તમે જણાવજો મિત્રોને. હું પેલા બાપા પગ જોડું, હાથ જોડું, મને આટલા રૂપિયા આલો, પછી હું ગામનાનું બૂચ માર લઉં, પછી હું પાછા આપું જ નહીં. એટલે તમે એમ કહેવા માંગો છો કે અમે ગામના પાસે કોઈ ગમે તે કે મારે હોસ્પિટલનું કામ આવ્યું છે કે પછી મારી પાસે પૈસા નથી, એ રીતનું તમે કોઈ પણ બાનું બનાવીને પહેલા પૈસા માગી લો છો? બરાબર, તો ભરવાનો હોય એવી રીતે લઈ લઉં. અને વ્યાજવા માંગો છો કે એમની એમની ખાલી વાપરવા? 2-3 જણા જોડીને તો વ્યાજવા લીધેલા. બરોબર, કેટલા હશે આમ કેટલા પૈસા લીધેલા છે તમે વ્યાજવા? 1-2 લાખ રૂપિયા. બરોબર, હજુ સુધી માગવા આવ્યો છે નથી? ઘરે આવો, પણ હું ડાયરેક્ટ ધાર્યું લઈને જ ઉભો થયો, તલવાર લઈને જ તે. એટલે પછી જતો રે પાસે? પછી એમાં આઈ જ ના એન્ટર જ ના થઈ એક કૂતરો રાખું હું એવું બે હોવ. તો જોયું મિત્રો, આપણા બુચીભાઈ જેના પાસેથી પૈસા માગે છે ને વ્યાજવા, કે એમને મિત્ર પાસેથી ઉછીત ના માગ્યા હોય તો એ પૈસા પાછા લેવા જાય ને તો એમના પાછળ કૂતરા વાહી કરી દે. બરોબર, પૈસા લેવા જાય તો ધોકા લાકડી લે, અથવા પછી એ રીતે ના ભાગવું હોય, એમનું મૂળ ના હોય, ત્યારે એ હજુ હવારમાં જાગ્યા હોય તો એમની પાસે કૂતરા મૂકી દે. માણસો ભગાવવા માટે તો 2 તો કૂતરા રાખે છે. બોલ, તો બુચીભાઈ તમે અત્યાર સુધી બૂચ મારીને કેટલી પ્રોપર્ટી ભેગી કરી છે જણાવશો આપણે દર્શક મિત્રો? એક 1200 કરોડની રોલ્સ રોયલ અમારા જોડે. ડિફેન્ડર આવે ને, ડિફેન્ડર એ ઘરે ઓલા શેડ નીચે પડી રહ્યા. ખાલી અમારે 10 લાખનું તો ખાલી શેડ હતો, લાંબો ને પછી ઓલી ફોર્ચ્યુનર નહીં આવતી, એ તો બે એટલે 1 કરોડ ગણી લેવાના એના. ને નંબર પ્લેટ જ ખાલી મારી જોડે 1 લાખ રૂપિયાની છે. ને પછી ઓલી બ્લેક ઘોડો નહીં આવતો, બ્લેક ઘોડો કાળો નાગ સ્કોર્પિયો, એ 2 હા. એક માર ગુંડાઓ લે ને એક મારો લે. તમે ગુંડા રાખો? હા, ગુંડા રાખું. જો મિત્રો, ગુંડા રાખો, માણસો ભગાવો ગુંડા. ભાઈ તો શું તમે બૂચ મારી નકરી ગાડીઓ ને એવું લીધું છે? બીજું કે જમીન બમીન કે મકાન ને એવું લીધું નથી? 150 વીઘા જમીન હે અને 20 માળનો તો બંગલો મારા ઘરે. ઓ ભાઈ સાહેબ, 20 માળનો? હા, અને એ તો કદવારે ઉપર. કદવારે? ઓવા. કદવાનું શું કરો રહેવા દો તમે? એ ભાડે જાય. ભાડે જાય એમ ને? ઓવા. તો ભાડે તમે જે આપણે ભાડાથી ઇન્કમ થાય એનું શું કરો તમે? ઓવા, એનું કશું નહીં, હપ્તા ભરી ખાઉં. હપ્તા ભરો એમ? બધી વસ્તુ હપ્તે લીધી? હપ્તે લીધી, અમુક તો રોકડે હા. બરોબર. મારે 2 બંગલા, 2 હોટલું હ. 2 હોટલું. જોયું મિત્રો, કેટલું બધું ભેગું કર્યું છે બૂચ મારીને. એ કેમેરામેન અહીંયા એક વાત કહું તમને. આ નરુ વાડી ટોક હ. કોકદી મારા હવેલી પર આવજો તમે. કઈ જગ્યાએ હવાલી તમારી? અમાર વિરંગામ રી. હા, વિરંગામ જોયું. કરકથલ ગામ જોયું? હા, જોયું. અહીંયા
અહીંયા કણ હવેલી તમારી એમ ને? હા. ઓકે, આવશું કોક દાડો આટો મારો, બરોબર. તો તમારા લગ્ન બગન થઈ ગયા કે બાકી હજુ? લગ્ન થઈ ગયા ને છોકરા મારા 2. તો એમને તમારા શું આગળ ભણાવવાની ઈચ્છા? પણ ઠીક હે, બાકી આપણે બૂચ મારવાનો ધંધો પડ્યો છે. એવું એમ ને? મને તે તમારે બૂચ મારવાનું જ શીખવાડવાનું એમને? ના પણ હતું, સમજી ઈ જ ગયા. તે. જોયું મિત્રો, આપણા બુચીભાઈના છોકરાઓનું પણ કરિયર સેટ કરીને મેળ દીધું એમને, બૂચ મારો કંપનીમાં જોડી દેવાના એમને. તો મિત્રો, વાળ જાય પણ વેલો ના જાય, આપણે કહાવત હત તેવી ગઢિયાની. બાપ એવા બેટા. તો તમારી સાથે કોઈ દાડો એવું થયેલું છે કે તમે માથા ભારે વ્યક્તિના પૈસા લીધા હોય, બરોબર, અને એમનું બૂચ મારી દીધું અને પૈસા પાછા ના આવે અને તમને રસ્તા વચ્ચે એમને મારો લીધા હોય કે તમને રોક્યા હોય, કઈ ઘટના કોઈ દિવસ તમારી સાથે થયેલી? હા, ઈ હે ને, હું એકદમ શેતે જતો હતો, તો 3-4 જણા આયા પહાડી. ત્યાં મને કે મારવાનો આમને તેમ કહેવા માંડ્યા કે તું મારા પૈસા લાવીને આમને તેમ કહેવા માંડ્યા. તે પછી મારો હાથ ભાગ નાખ્યો ને પગ ભાગ નાખ્યો 2. તમારી સિક્યુરિટી નથી? ઈ દાડે બધી ઘરે હતી, એવું છે? છૂટી હતી એ દાડે એમને. તમને ઢેબી હાથ પગ ભાગી નાખ્યા, બરોબર. પછી તમે એમને જતા કરી દીધા? કઈ કરી નતું તમે એમને? એ બદલો તો લઈ લીધો તો મેં. એમની જમીન હોય એ મારા નામે કરી નાખી હતી. તો બુચીભાઈ, મારી તમને એક સલાહ છે, બરોબર. જો તમે આ લોકોના બૂચ મારીને જીવન જીવો છો અને પૈસા આટલા બધા પ્રોપર્ટી તમે ભેગી કરી દવારી તો તમે હે ને આ બૂચ મારવાનો ધંધો બહુ સરસ લાગે છે, બરોબર. તો અત્યારે જે બધા છોકરાઓ જે બેરોજગાર છે એમના ભેગા કરીને એક એવી સ્કૂલ બનાવો જેની અંદર બૂચ મારતા શીખવાડો તમે, બરોબર. અને એમની પાછી તમારે ફી લેવાની અને એમનું પણ કામ થઈ જાય અને તમારું પણ કામ થઈ જાય, તો બેરોજગારી આપણા દેશમાંથી મટી જાય, એમ કહું છું. તો તમે એવી સ્કૂલ ખોલી નાખો, એમ કહું છું. અરજી તો કરી હતી સ્કૂલની, બરોબર, પણ સરકારે ના પાડી દીધી કે એવું ના શીખવાડે, ખોટું. પછી આપણા છોકરા બગડી જાય કે એવું એમ? એવું કહેતા હતા. પણ તમારે કહેવાની સરકારને કે આની અંદર બહુ ફાયદો છે. અત્યારે હું છેલ્લા ઘણા વર્ષોથી આવી રીતે બૂચ મારીને જીવન જીવું છું અને ઘણી પ્રોપર્ટી મેં ભેગી કરી. અમને ધમકી હાલતા હતા જેવી કે આવું શીખવાડ્યું તો કે હું જેલમાં પૂરી દઈશ ને. એવું એમ ને? તમારી પેટી ભાગી જાય એવું એમ ને? ઓહ. તો આપણા બુચી ભાઈએ મિત્રો સ્કૂલ ખોલવાનું પણ વિચાર્યું હતું, બરાબર. જે બેરોજગાર યુવાનો રખડે છે એમને બધાને હે ને એ બૂચ મારતા શીખવાડવાનું, પણ સરકારે મંજૂરી આપી નથી, કેમ કે છોકરા બગડી જાય એમ કે. તો કંઈ વાંધો નહીં, અમે બીજું કંઈક વિચારશું. તો અત્યારે તમે બજારમાં નીકળો છો, બરાબર, તો લોકો તમને આમ કઈ દ્રષ્ટિથી જોવે છે? આમ તમારા ઇજ્જત કરે છે કે નથી કરતા? પેલા માન હાલે, બરોબર. પછી બદનામ કરે. પેલા નીકળું ને એટલે માન હાલે, સન્માન હાલે, અને પૈસા જ આગળ જવું ને એટલે આપડી ખોદણી કરવાની ચાલુ કરી નાખે, બદનામી કરે આપડી. કઈ રીતની બદનામી? એટલે કે આને આટલા રૂપિયા બૂચ મારે હજુ હાલતો નહીં, એવું કહેવા માંડે. આને કોઈ દાડો પૈસા નહીં હાલવાના, એવું કહે. તો તમે અત્યારે લોકો પાસે પૈસા માંગવા જાઓ તો તમને કોઈ આપે નથી આપતું? ના, અત્યારે તો કોઈ હાલતું નહીં, પણ ભગવાન માતાજી દહેન તો અત્યારે લીલા લેર અમારા. જોયું મિત્રો, એટલા બધા પૈસા ભેગા કરી નાખ્યા કે અત્યારે કોઈની જોડે હાથ લાંબો કરવાની જરૂરત નથી. અત્યારે એમને બધું છે ને ગાડીઓનું અને બિલ્ડિંગોનું ભાડું એટલું બધું આવે અને પાછી હોટલો હોય, એટલે તો હવે પૈસો જોરદાર જલસો હે ભાઈનો. તો તમારી પાસે આટલા બધા પૈસા થઈ ગયા, બરોબર. તો મારી આર્થિક સ્થિતિ બહુ નબળી છે, બરોબર. અત્યારે જો મારે છે ને સોફા ને બધું લાવવાનું, બરોબર, અને હારા માઇક પણ લાવવાના છે, કેમેરો પણ સરસ લાવવાનો છે, અને વિડીયો માટે બેકગ્રાઉન્ડ પણ સરસ બનાવવાનું, કેમ કે જો હું પોડકાસ્ટ શૂટ કરું તો મારે તમને આવા જો ઢેફા પર બેહારવા પડે, ગારામાં માટીના ગારામાં એ બધી તમને બેહારવા પડે, બરાબર. અને પાછળનું બેકગ્રાઉન્ડ તો જુઓ તમે. થોડાક પૈસા આપો તો હું આ બધી વસ્તુ લાવી દઉં અને મસ્ત બેકગ્રાઉન્ડ તૈયાર કરી દઉં, પછી બધાના પોડકાસ્ટ શૂટ કરું. પૈસા આલું, પણ તમે ચાર પહાડ કેટલા જોઈએ કયો? મારે જોઈએ છે ચેલા આશરે 50 લાખ રૂપિયા થઈ જાય, બરોબર, આ બધી વસ્તુ કરવામાં. તો 50 લાખ રૂપિયા તમારે મને આપવા પડશે. આલીએ દઉં, પણ પાહા ચાલ આવશો એ કહી દો તમે. પાહા બૂચ મારી દેવાનું તમારું. તમે ગામનું બૂચ નહીં મારતા એમ તો હું તમારું બૂચ મારી. ચોર ના ઘરે ચોરી કરવાની વાત કરી. એવું થોડું યાર, પૈસા તમે બૂચ મારીને ભેગા કરે તો એટલા પૈસા તો મને તમે આપી દો ને. ના ભાઈ, તારે વિડીયો ઉતારવો હોય ને, મારો ઇન્ટરવ્યુ લેવો હોય ને તો લે, ના કવ્યા તો પણ યાર આવું યાર, થોડીક તો મદદ કરો તમારો ભાઈબંધ. એ શરમ નહીં. શરમ નહીં, ધંધામાં શરમ નહીં. જો મિત્રો, આ ધંધામાં શરમ નહીં એમ કે બોલો, પૈસા નહીં આપતા. 50 લાખ રૂપિયા તમે મને આપી દો એટલું મસ્ત બેકગ્રાઉન્ડ બનાવી દઉં, પણ યાર નહીં આપતા, શું કરવાનું? ના મેરા વિડીયો ઉતારવાનો તો ઉતારો. સારું, કઈ વાંધો નહીં. આડો તમને પૈસા તો હું વિડીયો માં કાઢી લઈશ ગમે તે કરીને. એવું રાખવાનું કે જાત મહેનત ઉપર કમાઈ. મેં નહીં કર્યું, જાત મહેનત ઉપર ભેરું ગામનાનું બૂસ માર્યું હોય ભાઈ. આ બધું ભેરું થયું હોય. તમે તો જોરદાર બૂચ માર્યું હો ભાઈ. તમે વિડીયો બનાવીને લેવાનું માંગો હો, અમારી જેવી બૂસ મારવાનું નહીં વિચારતા. ના યાર, તમે શોર્ટકટ હા નહીં અમારી જોડે, અમને આવડતું નહીં બૂચ મારતા. તમારે શીખવું હોય ને તો મારી જોડે આવવું પડે, પણ પેલા ફ્રી તમે 50 લાખ મારી ભરી નાખો. તમે બૂચ મારીને જતા રહે તો 50 લાખ રૂપિયા લઈને કે નહીં શીખવાડું એમ કહીને તો મારે શું કરવાનું? તમારી પર ભરોસો ના કરાય ભાઈ. તો મેં તમારા વિશે ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું છે કે તમે ગામનાનો બૂચ મારો છો, એની સાથે સાથે તમને સિંગિંગનો બહુ શોખ છે, તમે ગીત બહુ સરસ ગાઓ છો. હા, તો 2 લીટી આપણા દર્શક મિત્રોને ગાઈ બતાવો. મરજીનો માલિક છું ને ગામનું બૂસ મારું છું. ભાઈ
ગા ગીત હજુ આટલું 2 લીટી નહીં, હજુ થોડુંક વધારે ગાઓ. બહુ મસ્ત ગીત ગાઓ તમે. પેલો આ માઇકમાં ગીત ગાઓ. આ માઇક સરસ, થોડુંક વધારે પૈસાનું. કાળી ભમર ગાડીઓ વાળા, હાથમાં લાકડીઓ વાળા, પૈસા હવ અલ્યા પાસા નથી હાલવાના. નથી આપવાના હો, નથી આપવાના. અમારા પિન્ટુભાઈ બોલા. સારું તો તમે તમારે હાથે જતા રહેશો કે ધક્કા મારીને બહાર કાઢું? ઓય શું હે? ઇજ્જત રાખો ને યાર. અલ્યા તો મિત્રો બસ આજના પોડકાસ્ટનું આપણે આયોજન કરીએ છીએ. આ વિડીયો ફક્ત અમે હે ને મનોરંજન માટે બનાવવામાં આવેલો હતો, બરોબર. કોઈએ હે ને મન ઉપર લેવું નહીં, અને જેના પૈસાનું બૂચ માર્યું હોય તો પૈસા પાછા આપી દેજો, બરોબર.